જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ઓમ ગંગણપતે નમઃ. ઓમ સરસ્વતે નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ કારણ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણં વયમ નમઃ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મ નિર્ધયે વસિષ્ઠાય નમો નમઃ. મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગ પરિવારમાં નવા અને જૂના પધારેલા સર્વ ભગવત પ્રેમી ભક્તોનું હું હાર્દિક સ્વાગત કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. મિત્રો ગીતા સત્સંગની શરૂઆત ભગવાનના જય ઘોષથી આપણે સૌ સાથે મળીને કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય. તો વાલા મિત્રો જોતા રહો ને વધુના વધુ ગીતા સત્સંગમાં જોડાતા રહો. મિત્રો વિક્રમ સંવત 2082 નવીન વર્ષનું સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન. સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો 9મો અધ્યાય પૂરો કરી 10મા અધ્યાયના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે. 10મા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ. તો ભગવાન 7મા અધ્યાયમાં પોતાના હૃદયની વાત વિજ્ઞાન સહિત જ્ઞાન કહી રહ્યા હતા. જ્યારે વચમાં 8મા અધ્યાયના આરંભમાં અર્જુનને પ્રશ્ન કરતા પોતાની વાત કહેવામાં કંઈક પરિવર્તન થયું, ત્યારે ભગવાન ફરીથી વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવા માટે 9મા અધ્યાયના વિષયનો આરંભ કર્યો અને તેની સમાપ્તિ ભગવત પરાયણતામાં કરી. છતાં ભગવાનના મનમાં વધારે કહેવાનો ભાવ રહ્યો. તેમને પોતાના કથનથી સંતોષ ન થયો. જેવી રીતે ભક્તને ભગવાનની વાત સાંભળવામાં કદી તૃપ્તિ થતી નથી, એક પ્રેમીનું ચિંતન કરવામાં જેમાં તૃપ્તિ થતી નથી, તેવી જ રીતે ભગવાનને પણ પોતાના પ્રિય ભક્ત અર્જુન પ્રત્યે પોતાની હૃદયની વાત કહેતો ભગવાનને તૃપ્તિ નથી થઈ રહી. કારણ કે ભગવાનના હૃદયની ગોપનીય વાત ભક્ત સિવાય સંસારમાં બીજો કોઈ સાંભળવા વાળો છે જ નહીં. આથી ભગવાન અર્જુનના પૂછ્યા વિના જ કૃપા પૂર્વક 10મા અધ્યાયના વિષયનો આરંભ કરી દેશે. ભગવાન વાચો ભૂય એવં મહાબાહો શૃણુ મે પરમં વચમ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. ભગવાન બોલ્યા, હે મહાબાહો, તો પણ મારા પરમ રહસ્યને અને પ્રભાવશાળી વચન સાંભળ કે જે હું મારામાં અતિશય પ્રીતિ રાખનારા એવા તને તારા હિતની ઈચ્છાથી કહીશ. વાલા મિત્રો, ભગવાન વારંવાર કહી રહ્યા છે કે ભૂયમ એવમ મહાબાહો શૃણુ મે પરમં વચમ એતેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યા. કે ભગવાનની વિભૂતિઓને તત્વથી જાણતા ભગવાનમાં ભક્તિ થાય છે અને પ્રેમ થાય છે. એટલા માટે કૃપાવશ થઈ ભગવાને 7મા અધ્યાયમાં 8મા શ્લોકથી 12મા શ્લોક સુધી કારણ રૂપે 17 વિભૂતિઓ, 9મા અધ્યાય 16 શ્લોકથી 19મા શ્લોક સુધી કાર્ય અને કારણ રૂપે 37 વિભૂતિઓ બતાવી અને અહીં બીજી પણ વિભૂતિઓ બતાવવા માટે, એટલે કે આ 10મા અધ્યાયમાં ભગવાને 4થી 7 અધ્યાય સુધી જે 45 વિભૂતિઓ બતાવી છે એનાથી આગળ વધે છે. ભક્તિનું એથી પણ વિશેષતાથી વર્ણન કરવા માટે ભૂય એવમ કહે છે. સ્વર્ણમે પરમમ વચમ કે ભગવાન નામમાં પોતાના મહિમાની વાત, પોતાના હૃદયની વાત અને પોતાના
પ્રભાવની વાત કહેવાની ઈચ્છા વિશેષપણે આવી રહી છે. કારણ મિત્રો, ભગવાન કહે છે કે હું પોતાના તરફથી તે ભક્તો ઉપર વિશેષ કૃપા કરીને તેમને જ્ઞાન આપું છું. તેષામેવાનું કંપાર્થમમ ગીતા અધ્યાય 10 શ્લોક 11 આ ભગવાનનું પરમ વચન છે. એટલા માટે હે અર્જુન, તું ફરીથી મારા પરમ વચનને સોંભળ, કારણ કે મોજ તારું હિત છે. મિત્રો, જે અંતરની વાતો હોય છે, જે દિલડાની વાતો હોય છે, એ કોઈ ખાસ વ્યક્તિ આગળ જ પ્રગટ થાય છે કે જેના ઉપર વિશેષ કૃપા હોય છે, વિશેષ પ્રેમ હોય છે. મિત્રો, પેલી ગીતની લીટી છે કે કોને કહું દિલડાની વાતો, નથી રહેવાતું હવે નથી રહેવાતું, જેને જેને કહું એ કહ્યું ન માને, જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખ ગણીને મને, પાગલ ગણીને મને કરે સેવાતું, નથી રેવાતું હવે નથી રેવાતું હવે નથી રેવાતું. મિત્રો, દરેક વ્યક્તિનો અથવા ભગવાન પ્રાણી માત્રનો એક સ્વભાવ છે કે કોક મારા દિલની વાત સાંભળે અને એ પણ મારું પ્રિય પાત્ર હોય, હું અને તું અન્ય ના હોય, બંને એક જ હોય, કે મને સમજી શકે, મારા ભાવને સમજી શકે. આપણે પણ કોક વ્યક્તિ પાસે દુઃખ નથી પ્રસ્તુત કરતા, ક્યારે કે જે આપણો એ હિતેશુ છે અને આપણી વાત સાંભળે છે. એમ ભગવાન પોતાના મિત્ર સમક્ષ પોતાના ભગવદપણાના ગુપ્તના ગુપ્ત રહસ્યો જણાવી રહ્યા છે. કારણ કે ભગવાન કોઈને જોતો નથી. ભગવાનને પ્રેમ કરનાર મિત્રો કોઈ છે જ નહીં. હા, દેખાવ જરૂર થઈ રહ્યો છે. હજારો કરોડો અબજો લોકો ભગવાનની ભક્તિ કરે છે. વાસ્તવમાં ભગવાન પાસેથી કંઈક ને કંઈક મેળવવા માટે, કંઈક ને કંઈક સ્વાર્થ અર્જિત કરવા માટે જ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. મિત્રો, એક વાત આવે છે કે એક ભિખારી રાજા સમક્ષ કોક માગણી કરવાની આશાથી ગયો છે. તો રાજા રાજ દરબારમાં ભગવાનની આગળ પૂજા કરી રહ્યો હતો. તો ભિખારીને વિચાર્યું કે રાજાજી પૂજા કરી રહે, પછી હું એમની પાસે માગું. એ થોડો નજીક જઈ શાંતિથી રાજાની ક્રિયા જોઈ રહ્યો હતો. તો રાજા મહારાજાએ પૂજા કરી અને પછી ભગવાનની પાસે માગ્યું કે મારું આટલું રાજ થોડું લોબું થાય, આટલો ખજાનો થોડો વધુ થાય, આટલો આમ થાય. તો ભિખારી રાજાની વાત સાંભળી અને ચાલ્યો. તો રાજાએ ભિખારીને ઉભો રાખીને પૂછ્યું કે ભાઈ, તું માગવા આવ્યો છે તો તું કેમ ચાલ્યો? તો ભિખારી હસી પડ્યો કે રાજાજી, હું તમારી પાસે શું માંગુ? હું તમને રાજા માનતો હતો કે રાજા છે અને હું ભિખારી છું, તો તમારી પાસેથી કંઈક મળશે. પરંતુ મેં અહીંયા જાણી લીધું કે હું નાનો ભિખારી છું અને અહીંયા તમે મોટા ભિખારી છો. બસ આપણે માગતા જ રહ્યા છે, કોઈને આપવાની ઈચ્છા, સંતોષ થતો જ નથી કે ના મારી પાસે પર્યાપ્ત. તો ભગવાન પોતાના હૃદયની ગુપ્ત વાત, ભગવદપણાની વાત, ભગવત તત્વની વાત, પરમાત્મા તત્વની વાત પોતાના પ્રિય પાત્ર, પોતાના પ્રિય સખા ને કહી રહ્યા છે કે હે અર્જુન, હું ફરીથી મારા પરમ વચનોને તું સાંભળ. અને બીજો ભાવ એવો પણ છે કે ભગવાન જો અર્જુનને પોતાની વિશેષ મહત્તા, પ્રભાવ, ઐશ્વર્ય વગેરે બતાવે છે, અર્થાત પોતાની જાતને સ્પષ્ટ કરીને બતાવે છે કે હું આવું છું, મને મળવા તારે આ ક્રિયા કરવાની છે, અહીંયા આ કરીશ તો હું જલ્દી મળી જઈશ. તો તેઓ પરમ વચન, રહસ્ય વગેરે શબ્દોનો પ્રયોગ કરે છે. જેમ કે 4થા અધ્યાયના 3જા શ્લોકમાં રહસ્યમ હેતુ ઉત્તમતમ પદો બતાવે છે. જેને સૂર્યને ઉપદેશ આપ્યો હતો એ જ હું તારા રથના ઘોડાને રોકતો તારી સામે હાજર છું. 18મા અધ્યાયના 64મા શ્લોકમાં ભગવાન કહે છે કે શું મેં પરમમ વચન, એ પદોથી આ પરમ વચનને કહે છે કે તું સગળા ધર્મોનો નિર્ણય કરવાની ઝંઝટને છોડી એક મારા શરણમાં આવી જા. હું તને તારા સગળા પાપોથી મુક્ત કરી દઈશ, ચિંતા કરીશ નહીં. અધ્યાય 18 શ્લોક 66. અહીં શૃણુમેવ પરમમ વચન પદોથી ભગવાનનો આશય એ છે કે પ્રાણીઓના અનેક પ્રકારના ભાવ મારાથી જ પેદા થાય છે અને મારા મોજ
ભક્તિ ભાવ રાખવા વાળા 7 મહર્ષિઓ, 4 સંકાદિક મુનિઓ અને 14 મનુઓ એ બધા જ મારા મનથી પેદા થાય છે. તાત્પર્ય એ થયું કે બધાના મૂળ કારણમાં તો હું જ છું. જેવી રીતે આગળ 13મા અધ્યાયના 7મો જ્ઞાનની વાત કરી, 14મા અધ્યાયના આરંભમાં ભગવાને ફરીથી જ્ઞાનનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. તેવી રીતે 7મા અને 9મા અધ્યાયમાં જ્ઞાન અને વિજ્ઞાનની વાત કહેવા છતાં પણ 10મા અધ્યાયના આરંભમાં ફરીથી તે જ વિશે કહેવાની પ્રતિજ્ઞા કરે છે. 14મા અધ્યાયના આરંભમાં ભગવાને પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનામનામ જ્ઞાનમુત્તમમ કહ્યું અને અહીં 10મા અધ્યાયના આરંભમાં શૃણુમેમ પરમો વચમ. તો એનું તાત્પર્ય મિત્રો એ છે કે જ્ઞાન માર્ગમાં સમજવું બહુ જરૂરી છે, સૂક્ષ્મ રીતે સમજવું જરૂરી છે. કારણ કે દરેક શબ્દ તેનો અર્થ અને ભાવાર્થ બહુ ગૂઢ હોય છે, વિવેક વિચારનું પ્રધાન રહે છે. આથી સાધક વચનોને સાંભળીને વિવેક પૂર્વક તત્વને સમજી લે. એટલા માટે ત્યાં જ્ઞાનનામ જ્ઞાનમ ઉત્તમમ કહ્યું છે. ભક્તિ માર્ગમાં શ્રદ્ધા વિશ્વાસનું પ્રધાન રહે છે. આથી સાધક વચનો સાંભળીને શ્રદ્ધા પૂર્વક વિશ્વાસ પૂર્વક માની લે છે. એટલા માટે અહીં પરમ વચ કહ્યું છે. એતહમ પ્રિયમાણામિ વક્ષ્યામિ હિતકામ્યમ. સાંભળવા વાળો વક્તામાં શ્રદ્ધા અને પ્રેમ રાખવા વાળો હોય છે અને વક્તાના અંતરમાં સાંભળવા વાળા પ્રત્યે કૃપાપૂર્વક હિતની ભાવના હોય છે. મિત્રો, શ્રોતા અને વક્તાનો આ જ ભાવ શ્રેષ્ઠ છે કે સાંભળવા વાળો એટલે કે શ્રોતા વક્તાનામાં ભગવત દર્શન કરે કે ભગવાન સ્વયં બોલી રહ્યા છે અને વક્તા પણ બોલવા વાળો શ્રોતામાં ભગવત ભાવનું દર્શન કરે કે મારા ભગવાન જ સાંભળી રહ્યા છે. તો મિત્રો, વક્તાના વચનો વક્તાના અંતરમાં સાંભળવા વાળા પ્રત્યે કરુણાપૂર્વક હિતની ભાવના હોય છે કે મારો શ્રોતા મારો દર્શક કઈ રીતે વધુના વધુ ઉન્નત થાય. તો વક્તાના વચનો અને તેના દ્વારા કહેલો વિષય શ્રોતાના અંતરમાં દઢ થતો જાય છે અને એનાથી શ્રોતાની ભગવાનમાં આપમેળે રુચિ પેદા થઈ જાય છે, ભક્તિ થઈ જાય છે, પ્રેમ થઈ જાય છે. તો મિત્રો, અહીં એક શંકા થઈ શકે કે ભગવાને ગીતામાં વારંવાર કામનાનો નિષેધ કર્યો છે અને અહીં હિત કામ્ય પદથી સ્વયં પોતાનામાં કામના શા માટે રાખે છે? એનું સમાધાન એ છે મિત્રો કે વાસ્તવમાં પોતાના માટે ભોગ, સુખ, આરામ વગેરે ઈચ્છવા એ જ કામના છે. બીજાઓને હિતની ભાવના, હિતની કામના એ કામના છે જ નહીં. બીજાઓના હિતની કામના તો ત્યાગ છે મિત્રો, અને પોતાની કામના દૂર કરવાનું મુખ્ય સાધન છે. એટલા માટે ભગવાને બધા જ ઉપર અનુરાગ કરવા માટે આદર્શ રૂપે કહી રહ્યા છે કે જેવી રીતે હું સ્વયં પરમાત્મા હિતની કામનાથી કહું છું, એવી જ રીતે મનુષ્ય માત્રે પણ પ્રાણી માત્રના હિતની કામનાથી જ બધાની સાથે યથાયોગ વ્યવહાર કરવો જોઈએ. એનાથી પોતાની કામના દૂર થઈ જશે અને પ્રાણી માત્રના હિતની કામના રાખવા વાળા ને મારા સગુણ સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થઈ જશે. તે પ્રાપ્યમ વંતી મામ્યેવ સર્વભૂત હિતે રતા. ગીતા અધ્યાય 12મો શ્લોક 4. અને નિગુણ સ્વરૂપની પ્રાપ્તિ પણ થઈ જાય છે. લભંતે બ્રહ્મ નિર્વાણ સર્વભૂત હિતે રતા. તો મિત્રો, અહીં ભગવાન એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે બીજાના હિતની ભાવનાથી કોઈ પણ તમે કાર્ય કરશો તો ભગવાનના સગુણ સ્વરૂપની પણ તમને પ્રાપ્તિ થઈ જશે, સાથે સાથે ભગવાનના નિર્ગુણ સ્વરૂપની પણ તમને પ્રાપ્તિ થઈ જશે. કારણ કે તમારો ભાવની સ્વાર્થ છે. તો અર્જુન યુદ્ધના મેદાનમાં આવીને પણ વિજયની કામના ન રાખીને પોતાનું કલ્યાણ ચાહે છે. તેથી તેમના માટે મહાબાહો સંબોધન આવ્યું અને આ જ સંબોધન અર્જુનની શ્રેષ્ઠતાનું ઉપદેશ ધારણ કરનારા સામર્થ્યનું અને અધિકારીનું સૂચન છે. મિત્રો, પરમમ વચનમ કે જીવ માત્રનું કલ્યાણ કરવા વાળો હોવાથી ભગવાનના વચન પરમ અર્થાત અતિ શ્રેષ્ઠ છે અને જીવ માત્રનું કલ્યાણ કરનારી હોવાથી ગીતા પણ મિત્રો વિશ્વભરમાં પ્રિય, શ્રેષ્ઠ અને વિશ્વ વંદનીય છે. વક્ષ્યામિ હિત કામૈયા કે અર્જુન તથા તમામ જીવોના પ્રતિનિધિ અને પોતાના હિતની પણ ઈચ્છા રાખે છે. તેથી ભગવાન તેમના માટે અને જીવ માત્રના હિતના ઉપદેશથી પરમ વચન કહે છે. કલ્યાણ સિવાય જીવનું અન્ય કોઈ જ હિત
છે જ નહીં અને ભગવાનના વચનો પણ કલ્યાણ કરવા વાળા છે, તેમનો ઉપદેશ પણ કલ્યાણ કરવા વાળો છે. તેથી ભગવાનની વાણીમાં જીવનું વિશેષ કલ્યાણ સમાયેલું છે. જીવનું જેટલું હિત ભગવાન કરી શકે છે એટલું બીજું કોઈ કરી શકતું નથી. ઉમા રામ સમહિત જગ માહી, ગુરુ પિતુ માતુ બંધુ પ્રભુના. કે બીજાની વાણીમાં મતભેદ રહેશે પરંતુ ભગવાનની વાણી સર્વસંમત છે. ભગવાન યોગમાં સ્થિત થઈને ગીતા કહી રહ્યા છે, તેથી તેમનું કથન વિશેષ કલ્યાણકારી છે. ભગવાનનું યોગમાં સ્થિત થવું એટલે કે ભગવાન સામાન્ય રૂપે પ્રાણીઓના હૃદયમાં વસી રહ્યા છે અને સુહૃદ છે, કરુણા વરુણા લય છે, પરંતુ કોઈ વ્યાકુળ થઈને તેમને શરણે આવે છે ત્યારે ભગવાનના હૃદયમાં તેના માટે વિશેષ હિતની ભાવ પ્રગટ થાય છે અને આજ ભગવાનનું યોગમાં સ્થિત થવું એમ છે જેમ કે વાછરડું સામે આવતો ગાયના શરીરમાં રહેલું દૂધ આપોઆપ ગાયના સ્તનમાં આવી જાય છે. યતહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યા. આ પદથી ભગવાન કહે છે કે તારા હૃદયમાં મારા માટે પ્રેમનો જે ભાવ છે અને મારા હૃદયમાં તારા માટે જે હિતની એટલે કે કલ્યાણનો ભાવ છે, તેથી હું તને વિજ્ઞાન સહિત જ્ઞાન ફરીથી કહીશ જે મેં 7મા અને 9મા અધ્યાયમાં કહ્યું હતું. આથી સિદ્ધ થાય છે કે 7મો અધ્યાય, 9મો અધ્યાય અને 10મો અધ્યાય, આ ત્રણેય અધ્યાયોમાં ભગવાને પ્રાણી માત્રના હિતની કામનાની પોતાના હૃદયની વાત કહી છે. તો મિત્રો ભગવાન સ્વયં કહી રહ્યા છે કે આ પરમ વચનો હું તને આગળ કહીશ, મારા સિવાય પૂરેપૂરું બતાવનાર અન્ય કોઈ આ વિશ્વમાં છે જ નહીં અને મળી શકવાનું નથી. તેનું કારણ શું છે તે ભગવાન આગળના શ્લોકમાં કહેશે. ત્યાં સુધી મિત્રો આજના ગીતા સત્સંગને અહીં વિરામ આપી આગળના શ્લોકમાં ફરી મળીશું એ સંકલ્પ સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. ઓમ સહના ભવતુ સુખિનઃ સર્વ સંતો નિરામયામ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કચ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્ય કર્વાવહી તેજસ્વિનાવધીતમસ્તુ મા વિષિદાવહી. ઓમ શાંતિ શાંતિ શાંતિ.